વિશાલ સર, ગઈકાલે તમે 24,700 નું રજિસ્ટ્રેશન આપ્યું હતું માર્કેટમાં, તો આજે તમે તમારા ક્લાયન્ટ્સને કઈ રીતના ટ્રેડ પ્લાન્સ કર્યા હતા? આજે જોઈએ ને તો આજે નિફ્ટીની વીકલી એક્સપાયરી પણ હતી, તો એમાં આપણને કાલે જ આપણે કીધું હતું કે 24,700 નું એક રેઝિસ્ટન્સ લેવલ રહેશે. અને આપણે જોયું હતું કે જો જ્યારે વીકલી એક્સપાયરી હોય છે ત્યારે ઓપ્શન સેલર માર્કેટમાં એક્ટિવ હોય છે. તો જે 24,600 નો જે લેવલ છે, જે 24,600 ના પુટ ઉપર મેક્સિમમ ઓપન ઇન્ટરેસ્ટ જોવા મળેલું હતું અને અપસાઇડ 24,700 ના કોલ ઉપર મેક્સિમમ ઓપન ઇન્ટરેસ્ટ જોવા મળેલું હતું. તો આપણે જોઈએ તો આજે અમે ટ્રેડ પ્લાન એ રીતનો કરેલો હતો કે જ્યારે નિફ્ટી 24,660 670 બ્રેક નહોતી કરીને ત્યાંથી એક નેગેટિવ પ્રોજેક્શન બનાવતી હતી, તો અમે 24,700 ના પુટ ઓપ્શન પર 65 રૂપીસ પર રેકમેન્ડ કરેલું હતું અને 100 રૂપીસ પર બુક કરાવેલું હતું. ઓકે, તો નેક્સ્ટ વીકમાં કઈ રીતનું લાગી રહ્યું છે માર્કેટ તમને? હવે નેક્સ્ટ વીકમાં ઇમ્પોર્ટન્ટ ન્યૂઝ પણ છે. કાલે 15 ઓગસ્ટમાં ટ્રમ્પ અને પુતિનની મીટિંગ પણ છે, તો એ મીટિંગનું પણ શું અનાઉન્સમેન્ટ આવે છે અને એક લોંગ વીકેન્ડ બી છે, જન્માષ્ટમી છે, તો એક 3 દિવસની સ્ટોક માર્કેટમાં ટોટલ હોલિડે છે. તો હવે આપણે જોઈ લઈએ કે નેક્સ્ટ વીકમાં ચાર્ટમાં કઈ રીતનું એનાલિસિસ થાય છે. નેક્સ્ટ વીક માટે જે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ સપોર્ટ રહેશે 24,600 નો રહેશે. અગર માર્કેટ ફ્લેટ ઓપન થાય છે અને ત્યાંથી 24,600 નો લેવલ સસ્ટેન કરે છે, જ્યારે પોઝિટિવ પ્રોજેક્શન બનાવે છે, તો અપસાઇડ આપ 24,700 750 સુધીના ટાર્ગેટ માટે આપ પ્લાન આઉટ કરી શકીએ છીએ. અને જો નિફ્ટી ગેપ ડાઉન ઓપન થાય છે અને 24,600 નો લેવલ બ્રેક કરે છે, તો અપસાઇડ 24,600 ના સ્ટોપ લોસ સાથે આપણને એક નેગેટિવ પોઝિશન પ્લાન આઉટ કરી શકીએ છીએ. અને ડાઉન સાઈડની તમને વાત કરું કે કોઈ પણ અગર ડીપ મળે છે આપણને, તો તમે એક બાય ઓન ડીપ સ્ટ્રેટેજીસ પણ પ્લાન કરી શકો છો.